નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12 છે. વિષય મિત્રો મનોવિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વિષયની અંદર મિત્રો પાઠ નંબર 6 છે, જેનું નામ છે મનોવિકૃતિઓ. તો મનોવિકૃતિ મિત્રો જે પાઠ છે એ પાઠની અંદર મિત્રો આપણે આ વિડીયોમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની અંદર મિત્રો વિભાગ બી શું જોવાના છે? વિભાગ મિત્રો આપણે બી જોવાના છે, કે જેની અંદર એક વાક્યમાં ઉત્તર મિત્રો કેવા એક વાક્યમાં મિત્રો જે ઉત્તર છે એક વાક્યમાં ઉત્તર પ્રશ્નો જવાબ મિત્રો આપણે આપવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્નની. પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. પહેલો છે, જો શું છે પ્રશ્ન, કે સામાજિક ભય ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો સામાજિક ભયને અન્ય સામાજિક ચિંતાની વિકૃતિ એટલે કે સોશિયલ એક્સિટી ડિસઓર્ડર નામથી ઓળખવામાં આવે છે. કયો? સામાજિક ચિંતાની વિકૃતિના નામથી ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ. બીજો શું છે કે ઓસીડીનું ઓસીડીનું પૂરું નામ શું છે? તો ઓસીડીનું પૂરું નામ છે શું નામ છે? ઓબ્ઝર્વિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એટલે કે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા. આ એનું પૂરું નામ છે. શું છે? અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા એનું પૂરું નામ છે. એટલે કે ઓબ્ઝર્વેસિવ કયું છે? શું નામ છે? ઓબ્ઝર્વેસિવ કમ્પલ્સિવ અને ડિસઓર્ડર. આ એનું પૂરું નામ થશે. બરાબર છે. જોઈએ પ્રશ્ન આગળ. ત્રીજો, કે કયા પ્રકારની મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવેગોની હાજરી જોવા મળે છે? તો મિત્રો જે દ્વિધ્રુવીય મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવેગોની હાજરી જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આગળ. જો પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન આગળ છે કે એડીએચડી કયું? એડીએચડીની વિકૃતિનું પૂરું નામ જણાવવાનું છે. તો જવાબ શું આવશે મિત્રો? તો એડીએચડી વિકૃતિ પૂરું નામ છે ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ. શું કહેવાય? ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ, એટલે કે એટેન્શન ડિફિસિટ અને હાઇપર એક્ટિવ ડિસઓર્ડર એવું આપણે કહી શકીએ. જોઈએ પ્રશ્ન નંબર 5મા નંબરનો. શું છે પ્રશ્ન 5મા નંબરનો? એ પ્રશ્ન 5મો છે કે શારીરિક અને માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થા કઈ છે? અથવા તો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના નામ જણાવવાના છે. તો મિત્રો જવાબ શું આવશે? તમારી સમક્ષ આપણે જો લખવાનો પ્રયત્ન કરી. જવાબ શું આવશે? તો કે શારીરિક અને માનસિક રોગોના વર્ગીકરણ સાથે આ બે સંસ્થાઓ સંકળાય. કઈ? તો વિશ્વ આરોગ્ય સંસ્થા અને બીજું છે અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન. આ બે સંસ્થાઓ સંકળાય છે. કઈ છે? વિશ્વ આરોગ્ય સંસ્થા નંબર 1 અને બીજું છે અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન. બરોબર છે. જો પ્રશ્ન નંબર આગળનો 6ઠ્ઠા નંબર છે. શું છે કે વર્તનવાદના પ્રણેતા કોણ છે? વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વર્તનવાદના પ્રણેતા હતા જેબી વોટસન. કોણ હતા મિત્રો? જેબી વોટસન. પ્રશ્ન 7મા નંબર જોઈએ કે સ્કિનરે કઈ સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસુમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો? તો સ્કિનરે પ્રબલન કયું મિત્રો? સ્કિનરે પ્રબલન અને ઉદ્દીપક વિભેદનની સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસુમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે પ્રશ્ન નંબર આગળ. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન આગળ છે કે બાંડુરાએ વ્યક્તિમાં રહેલ દિશા સૂચનની ક્ષમતાનો અભ્યાસ કરી કયો સિદ્ધાંત દર્શાવ્યો હતો? તો આલ્બર્ટ બાંડુરાએ દરેક વ્યક્તિમાં રહેલ દિશા સૂચનની ક્ષમતાનો અભ્યાસ કરી પોતાની જાતે દિશા સૂચન મેળવવાની ક્ષમતાનો સિદ્ધાંત દર્શાવ્યો હતો. જે પ્રશ્ન નંબર 10મા નંબરનો. શું છે પ્રશ્ન 9મા નંબરનો કે શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિ સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકોએ આપી છે? તો શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કેસ્મર અને શેલ્ડન નામના મનોવૈજ્ઞાનિકોએ આપી છે. જે પ્રશ્ન નંબર 10મા નંબરનો. શું છે 10મા પ્રશ્ન? કે ઓટિઝમને કોને મિત્રો? તો કે ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે? તો ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં ESD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહે છે. એટલે કે ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં ESD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહે છે. આગળ 11મો પ્રશ્ન. નોર્મલ એટલે શું મિત્રો? તો નોર્મલ એટલે કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ. કઈ? સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ જેને નોર્મલ કહેવામાં આવે છે. જે પ્રશ્ન 12મા નંબરનો. શું છે પ્રશ્ન 12મા નંબરનો? તો કે નિમ્ન અહમમાં કઈ બે
મૂળ પ્રવૃત્તિઓ રહેલી છે મિત્રો. તો જોઈએ એમાં કઈ કઈ છે મિત્રો. તો એમાં આવશે કે નિમ્ન અહમમાં આ બે પ્રવૃત્તિઓ રહેલી છે. કઈ કઈ? તો કે જીવનની મૂળ વૃત્તિ એટલે કે જીજીવિષા, કે જીવનની મૂળ વૃત્તિ, અને મૃત્યુની મૂળ વૃત્તિ એટલે કે મુમૂર્ષા. જીજીવિષા અને મુમૂર્ષા એટલે કે જીવનની અને બીજી છે મૃત્યુની. પ્રશ્ન આગળ 13મો જોઈએ આપણે. તો કે ફ્રોઈડે કયા 3 પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે એટલે કે દર્શાવી છે? તો ફ્રોઈડે આ 3 પ્રકારની કઈ કઈ? તો એક વાસ્તવિક ચિંતા કરી છે ને કઈ? એક વાસ્તવિક ચિંતા, બીજી છે મનોવિક્ષિપ્ત ચિંતા, અને ત્રીજી છે નૈતિક ચિંતા. કઈ કઈ? વાસ્તવિક ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા અને નૈતિક ચિંતા. બરોબર છે. 14મો પ્રશ્ન, 14મા નંબરનો, કે DSM-5માં એટલે કે DSM-5માં એટલે કે વીમાં વિકૃત ભય સાથે મુખ્યત્વે કઈ 3 વિકૃતિઓને દર્શાવવામાં આવી છે? તો DSM-5માં વિકૃતિ ભય સાથે મુખ્યત્વે આ 3 વિકૃતિઓ દર્શાવવામાં કઈ કઈ મિત્રો? તો કે વિશિષ્ટ ભય, બીજું સામાજિક ભય, અને ત્રીજો છે સામાજિક ભય અથવા તો સામાજિક ચિંતાની વિકૃતિ, અને ત્રીજો છે કે ખુલ્લી જગ્યાનો ભય. બરોબર, આ 3 છે. કઈ કઈ? તો કે વિશિષ્ટ ભય, સામાજિક ભય અથવા તો સામાજિક ચિંતાની વિકૃતિ, અને ખુલ્લી જગ્યાનો ભય. આ 3 છે. બરોબર છે. જે પ્રશ્ન આગળ, સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ સાથી બદલાતો રહે છે? તો સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ સમાજ, ઉંમર, જાતિ, સ્થાન, વિસ્તાર, સંસ્કૃતિ કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. પ્રશ્ન 16મા નંબરનો જોઈએ આપણે. કયો છે કે અસાધારણ વર્તન કોને ગણવામાં આવે છે? તો આધુનિક સમયમાં ચિકિત્સાત્મક રીતે અસાધારણ વર્તન નક્કી કરવા માટેના ચોક્કસ માપદંડો વિકસાવવામાં આવ્યા છે. વ્યક્તિ વિકૃતિ ચિંતા, વધુ પડતા અકારક મતિભ્રમો, અત્યંત આક્રમક વર્તન કે ખિન્નતા જેવા લક્ષણો ધરાવતી હોય તો તેને અસાધારણ વર્તન ગણવામાં આવે છે. જોઈએ પ્રશ્ન 17મા નંબરનો. શું છે પ્રશ્ન 17મો? તો કે અસાધારણ વર્તન જન્મવામાં માટે કયા કારણો જવાબદાર છે? તો અસાધારણ વર્તન જન્માવનારા મુખ્ય કારણો આ પ્રમાણે છે. એક, જૈવિક ઘટકો, બીજું છે મનોવૈજ્ઞાનિક ઘટકો, ત્રીજું છે સામાજિક સાંસ્કૃતિક ઘટકો. આ 3 ઘટકો છે. કયા? જૈવિક ઘટકો, મનોવૈજ્ઞાનિક ઘટકો, અને ત્રીજું છે સામાજિક સાંસ્કૃતિક ઘટકો. પ્રશ્ન 18મા નંબરનો. શું છે કે અસાધારણ વર્તન માટે કયા જૈવિક કારણો જવાબદાર છે? તો અસાધારણ વર્તન માટે જૈવિક કારણોમાં મુખ્યત્વે જનીન તત્વોની ખામી, રંગસૂત્રીય ખામી, અંતઃસ્રાવી ગ્રંથિઓની બિનકાર્યક્ષમતા, શરીરની બંધારણીય નબળાઈ, મગજની ક્રિયાઓમાં ગરબડ, શારીરિક વંચિતતા વગેરે જવાબદાર ગણાવી શકાય. જે પ્રશ્ન નંબર 19મા નંબરનો. જો પ્રશ્ન 19માં શું છે તો જોઈએ આપણે તમારી સમક્ષ પ્રશ્ન 19મો, કે અસાધારણ વર્તન માટે કયા મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે? તો અસાધારણ વર્તન માટે ખંડનાત્મક કે નકારાત્મક સ્વખ્યાલ, અયોગ્ય અને અજાગ્રત પ્રેરણાઓ, બાળપણ દરમિયાન માતાનો પ્રેમ ન મળવો, આવેગ અનુભૂતિની વંચિત રહેવું, અને માનસિક આઘાત જેવા મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. પ્રશ્ન જે 20મા નંબરનો. શું છે પ્રશ્ન 20મા નંબરનો? તો કે કયા સામાજિક સાંસ્કૃતિક ઘટકો માનસિક રોગોની ઉત્પત્તિમાં ફાળો આપે છે? તો કે સામાજિક સાંસ્કૃતિક ઘટકોમાં પૂર્વગ્રહો, ભેદભાવ, બેકારી, જાતિગત તફાવત, ઝડપી સામાજિક પરિવર્તન વગેરે માનસિક રોગોની ઉત્પત્તિમાં ફાળો આપે છે. 21મો પ્રશ્ન જોઈએ આપણે. 21 પ્રશ્ન શું છે તો કે મનોવિકૃતિઓના નિદાન અને વર્ગીકરણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની કઈ પદ્ધતિ પ્રચલિત છે? તો મનોવિકૃતિઓના નિદાન અને વર્ગીકરણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની રોગોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ ICD એટલે પદ્ધતિ પ્રચલિત છે. પ્રશ્ન જો આપણે 22મા નંબરનો. શું પ્રશ્ન 22મો? જો પ્રશ્ન 22મો છે કે માનસિક રોગોના વર્ગીકરણ માટે અમેરિકન મનોચિકિત્સક મંડળની કઈ પદ્ધતિ પ્રચલિત છે? તો માનસિક રોગોના વર્ગીકરણ માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક મંડળ એટલે કે APAની પદ્ધતિનું નામ છે પદ્ધતિ એટલે કે માનસિક રોગોનું વર્ગીકરણ DSM તરીકે પ્રચલિત છે. જે પ્રશ્ન 23મા નંબરનો. શું છે પ્રશ્ન 23મો? જો આ પ્રશ્ન અહીં આપ્યો છે કે ચિંતાની વિકૃતિઓમાં કઈ વિકૃતિનો સમાવેશ થાય છે અથવા તો ચિંતા સંબંધી વિકૃતિઓ જણાવવાની છે? તો આપણે એનો જવાબ જોઈએ. તો જો જવાબ તમારી સમક્ષ છે કે ચિંતાની વિકૃતિઓમાં
આ વિકૃતિનો સમાવેશ થાય છે. કઈ કઈ? તો કે સામાન્યકૃત વિકૃત ચિંતા, સામાન્યકૃત વિકૃત ચિંતા, વિકૃતિ ભય, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ. જે પ્રશ્ન નંબર 24માં નંબરનો શું છે? પ્રશ્ન 24મો તો કે વિકૃતિ ભય કોને કહેવાય? તો વિકૃતિ ભયમાં વ્યક્તિ અબૌદ્ધિક રીતે કોઈ પણ જાતના કારણ વગર કોઈ ચોક્કસ વસ્તુ, પરિસ્થિતિ, જીવજંતુ કે પ્રાણીથી સતત ભય પામતી હોય છે. અને આવો ભય પ્રમાણ વિનાનો, જેનું કારણ સમજાય નહીં તેવો અને વ્યક્તિના અંકુશ બહારનો હોય છે. જે પ્રશ્ન નંબર 25માં નંબર શું છે? પ્રશ્ન 25મો તો જોઈએ કે વિકૃત ભયના પ્રકારો જણાવો. તો મિત્રો વિકૃત ભયના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. કયા કયા? તો કે સામાજિક વિકૃત ભય, બીજો છે વિશિષ્ટ વિકૃત ભય, ત્રીજો છે જાહેર સ્થાનો કે ખુલ્લી જગ્યાનો વિકૃત ભય. પ્રશ્ન આપણે 26મો જોઈએ. શું છે પ્રશ્ન 26મો? તો કે ખુલ્લી જગ્યાનો ભય વ્યક્તિના જીવનમાં કેવી અસર પહોંચાડે છે? તો કે ખુલ્લી જગ્યાનો ભય વ્યક્તિના જીવનમાં શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક તથા આંતરવૈયક્તિક ક્ષેત્રોમાં અસર પહોંચાડે છે. જો 27મો પ્રશ્ન શું છે? તો કે અનિવાર્ય વિચાર દબાણ કોને કહે છે? તો કે અનિવાર્ય વિચાર દબાણ કોને કહે છે? તો કે વ્યક્તિની અનિચ્છા અને પ્રતિચાર છતાં અયોગ્ય અને અનિચ્છનીય વિચારો સતત તેના મનમાં આવતા રહે છે, તેને અનિવાર્ય વિચાર દબાણ કહે છે. જો 28મો પ્રશ્ન, જો શું છે પ્રશ્ન 28મો? તો કે અનિવાર્ય વિચાર દબાણ કઈ બાબતો અંગેના હોય છે? તો અનિવાર્ય વિચાર દબાણ આક્રમકતા, જાતીયતા, ધાર્મિક બાબતો તથા શંકા કુશંકા અંગેના હોય છે. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે વિડીયોમાં વિભાગ જે બી છે એ પણ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં 2 લિંકો આપી છે, વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામની ગ્રુપ, તો બંને લિંકો ખોલી અને તમે જોડાઈ શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.